વાગી ગયા છે સવારના 8:30 અને આપણે આવી ગયા છે શિવરાજપુર બીચ। તો જુઓ આજે શિવરાજપુર બીચ બતાવું અને છે ને ચાલો મારી સાથે બધા શિવરાજપુર ફરવા। અને અમે લોકો છે ને બેન, હું, મમ્મી, ભૈલું, ભાઈ બધા આવ્યા છીએ। તો જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે। जो 30 रुपया एक टिकट है एवं अमे 5 लीधी है बराबर। आ 2 है અને અહીંયા પાર્કિંગનો ચાર્જ કેટલો છે દીકા? 50 रुपया। પાર્કિંગનો ચાર્જ 50 રૂપિયા અને આ એન્ટ્રન્સ છે। અને અહીંયા મસ્ત ગાર્ડન જેવું વ્યૂ આવે છે। અને જો આ ચેન્જિંગ રૂમ છે આ બાજુ। અહીંયા ચેન્જિંગ રૂમનું બોર્ડ મારેલું છે અને આવી રીતના અહીંયા ગાર્ડ્સ બિહાડેલા છે। અને જો મસ્ત એકદમ આને કેવો વ્યૂ કહેવાય? સીનિક વ્યૂ। હા, એવો વ્યૂ આવે છે એકદમ મસ્ત। પિક્ચરમાં દેખાડે ને એવો વ્યૂ છે। અને એકદમ આપણે પિક્ચરના ઓલામાં આવી ગયા હોય ને એને કેવું કહેવાય? પિક્ચર શૂટ થતા હોય એને ફિલ્મ સિટીમાં આવી ગયા હોય ને એવો વ્યૂ આવે છે એકદમ મસ્ત। અને વાઇબ્સ એવી આવે કે જાણે આપણે ફિલ્મ શૂટ કરવા આવ્યા હોય ને એવું લાગે છે। આગળ લે તો આગળ હું દેખાય અને જે આપણે આમ જાણે કોઈ ફિલ્મ શૂટ કરવા આવ્યા હોય ને એવી ફિલિંગ આવે છે। તો બહુ જ મસ્ત લાગે છે। અને અત્યારમાં સવાર છે ને એટલે વાતાવરણ એકદમ મસ્ત છે અને બહુ જ મજા આવે છે। તો જો આ દરિયો સામો દેખાય જ છે। આપણે ગાડી પાર્ક કરીએ અહીંયાથી બિલકુલ આઘું નથી। 50 મીટરનું વોકિંગ ડિસ્ટન્સ છે અને તમે છોકરાઓ સાથે કે મોટાઓ સાથે રમત ગમતના સાધનો લઈ બેસવાનું ખાવાનું લઈને આવો બધું અલાઉડ છે ને અંદર બેસી શકાય છે વ્યવસ્થિત રીતે અને બહુ મજા આવે એવું છે। એકદમ શાંત જગ્યા છે। અહીંયા ઝાડવા નીચે બેસવું હોય તો સિટિંગ એરિયા બનાવેલો છે અને ત્યાં બેસવું હોય તો તમે તમારું પોતાનું કંઈ પાથરવાનું લઈને આવો તોય ચાલે ને રેતીમાં બેસવું હોય તો કંઈ વાંધો જ નથી। બંધ કર દો। આમ જો દીકુ ઉભો રહું ઓલી બાજુ જાવ બનાવું લે નિરાયતે આવજો કાકરા વાગશે। લાવ બેનને ઉતાર દો। અને જો આપણે આવી ગયા છીએ દરિયાની વચ્ચે અને જો પથરા ઉપર કેટલા મસ્ત ચોખ્ખું પાણી છે અને દરિયાના મોજા નાના નાના આવે છે પથરા ઉપર ત્યાં આપણે લોકો ઊભી ગયા છીએ। અને આમ તો આ પથરા છે ને એ દેખાતા નથી હોતા પણ આપણે થોડાક વહેલા આવ્યા હતા ને સવારમાં એટલે પાણી થોડુંક નીચું હતું એટલે અહીંયા આપણે જઈ શક્યા। પછી અમે જ્યારે 10 વાગે બહાર આવ્યા ને ત્યારે તો આ દરિયામાં આખા પથરા બધા ડૂબી ગયેલા હતા એટલે આપણે ત્યારે ત્યાં જવાનો આનંદ લઈ લીધો દરિયાની વચ્ચે। અને જો આ પથરામાં કેટલા સરસ મોજા આવે છે અને ત્યાં જ અમે લોકો બધા ઊભા છીએ। તો અને પાણી જો એકદમ ચોખ્ખું અને દરિયો આખો એકદમ બ્લુ કલરનો છે, બ્લુ ફ્લેગ દરિયો। અને આ દરિયામાં છે ને લીલ બહુ છે એકદમ સેવાળ જેવું જો આખો બ્લુ દેખાય છે ને અને એમ જો જેમ નજીક અમુક જગ્યાએ નકરો સેવાળ જ દેખાય છે, લીલ જ છે નકરી એકદમ। તો જુઓ હું અહીંયા બેસી ગઈ છું અને મારું ધ્યાન ખબર નહીં ક્યાંક બીજે છે, કોક બોલાવતું હશે ત્યાં। અને જો સામે દરિયો કેટલો મસ્ત દેખાય છે, વ્યૂ કેટલો જોરદાર છે।
ચોટેલા છીપલા છે જો દેખાય જો જો આમ દેખે આની અંદર તો શું થાય દરિયો કેટલો ચોખ્ખો છે. થોડી ઘણી લીલ છે બટ ચોખ્ખો છે, બહુ મસ્ત છે. ત્યાં કરતાં તો બેટર છે. આની અંદર પરત લાવો હેલો મોજા આવે એનો વિડીયો ઉતારો. પછી મેં પાછા લીધા નહીં. વાહ ભાઈ, અહીંયા વચમાં ઓલા થોડાક પાણા છે ને, અહીંયા તો અસલ સોમનાથ જેવી જ રહેતી છે. એટલામાં તો સરસ વેકુર મોટી રહેતી, મોટી આપણે સોમનાથ કેવી હતી એન કરતાંય મોટી રહેતી છે. સરસ. બાને લે લીધા પેલા એમને જ લીધા. 1 ફૂટ ઊંડો છે. દે આમ અંદર જો તો દેખાય છે. અંદર નો ઉતાર્યો. અહીંથી છે ને આવા છીપલા લીધા છે. એક આવું છે, આ કોડી મળી છે, પછી આ એક શંખ છે જો આવો, આ એક શંખ નથી ને કોડી નથી, એવી રીતનું છે અલગ જાતનું. પછી જો એક આવો શંખ છે, પછી એક આવો શંખ છે, પછી આ જો અલગ જાતનો જ શંખ છે. આ 2 મોઢા અહીંયા ને એક મોઢું પાછળ જો આ નાનકડો. પછી જો એક આવો શંખ છે, પછી આ એક શંખ લીધો. પછી જો આ પથરા છે ને, આટલો હોય ને એમાંથી આટલો થાય જો એ બાજુ. જો આવા નાના તો બહુ જ હતા, પણ પછી એમાંથી આ એક મોટો દેખો ને, હજી આનથી મોટા હતા પણ એ ઉખડતા નહોતા. અને જો આ એ હાવ આટલું કોઈ ને એમાંથી આટલા મોટા મોટા થાય ને, અમુક તો અવડા હતા, પણ એ પછી શું કે તૂટી જતા હતા. આમ કરીએ ને તો છે આવા હતા. એટલે આટલું લીધું ને બધું. હવે જઈએ છીએ, જો હવે ઘરે જવા નીકળી ગયા છીએ. આપણી દ્વારકાની ટ્રીપ અહીંયા પૂરી થઈ ગઈ છે, તો હવે જઈએ ઘરે. એટલે આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આપણે શિવરાજપુર બીચની સફર અહીંયા જ પૂરી થાય છે. તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બસ.